થરાદની ક્રિષ્ના હોસ્પિટલમાં ડોક્ટરની ઘોર બેદરકારી। બાળક પછી માતાનું પણ મૃત્યુ બાદ પણ ઓક્સિજન ચાલુ રાખ્યો। મૃતદેહ સાથે નાટક ચાલ્યું। થરાદ તાલુકાના લોડલોર ગામની વર્ષાબેન મુકેશભાઈ ઠાકોરને ગર્ભાવસ્થાની તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેમને રાત્રે અંદાજે 8 વાગે થરાદની ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। હોસ્પિટલમાં પહોંચ્યા બાદ તબીબોએ તપાસ કરી તો તેમની સાથેનો ગર્ભસ્થ બાળક પહેલેથી જ મૃત જાહેર થયો હતો। પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે જ્યાં તાત્કાલિક ઓપરેશન અથવા ઇમરજન્સી સારવાર આપવાની જરૂર હતી ત્યાં દવાખાનાએ 6 કલાક સુધી કોઈ ગંભીર પગલાં ન લીધા। પરિણામે બાળક બાદ વર્ષાબેનનું પણ સવારે 3 વાગે કરુણ અવસાન થયું। મૃત્યુ થયા બાદ પણ વર્ષાબેનને ઓક્સિજન પર રાખવામાં આવ્યા। જ્યારે તેઓને હૃદય ધબકતું નહોતું અને કોઈ શ્વાસ ચાલતો નહોતો। માત્ર ડોઝ ઢાંકી શકાય અને રજિસ્ટરમાં ઉપચાર ચાલુ છે તેમ બતાવી શકાય એટલા માટે મૃતદેહ સાથે નાટક કરાયું। મારું બાળક પહેલાં મર્યું પણ તેમની બેદરકારીથી મારા ઘરના દીવાને પણ ગુમાવી પડી અને એ પણ જીવતા હોય તેમ ઓક્સિજન આપી હોસ્પિટલે નાટક રજૂ કર્યું। આવું તો પશ્ચાતાપ કરાવનાર છે। ઓક્સિજન કરવું પડશે કે નોર્મલ થશે બી હજી કે બસ થશે તો કરશું નકર ઓક્સિજન કરવું પડશે તો અમે કીધું રેડી તો અને હવાર પડ્યું તો 24 કલાક વાટ લો હજી થઈ જશે એમ કરતા કરતા 3 વાગ્યા અમે દોખ કરી કીધું સાહેબ ઓક્સિજન કરાવો થોડી બેસી થાય છે આમ નથી દુઃખમાં તો ના કે ના હમણાં થઈ જશે એવી મને રોડી મોયલા ભાગમાં દાવા જીધે મેં બારને આડી રહી સાહેબ ને કીધું સાહેબ તમે ઓક્સિજન કરાવો અને મારે થોડીક નહીં દુઃખમાં ના કે ના હમણાં થઈ જશે મને એવી ફેકરી દેવું હવે તમે શું કરો શું સાહેબ પાણી પીઓ મને તો અમે તો બાબા જીધી ભરવા ઓક્સિજન છે ભરવા મળી ઓક્સિજન છે હવે દવાખાનું નામ છે કૃષ્ણા આયા કામથી આયા આયા તો ખબર હારે રસોડી લોડલોર હા કઈ સમાજમાંથી છો કાફર બોલો साहब અમે ખેંગારપુરાથી રાતે 9 વાગે આવ્યા હતા। રાતે આવ્યા એટલે સાહેબને કીધું સાહેબ ઓપરેશન કરો બ્રો બેન ને ડિલિવરી છે તો કે ના બાટલો પોતે ચાલુ કર્યો એટલે સાહેબ કે ડિલિવરી થઈ જશે એમ કરતા સવારે 9 વાગ્યા 9 વાગે અમે કીધું તમે ઓપરેશન કરો બ્રો તો કે ના ડિલિવરી થઈ જશે એમ કરતા 2 વાગ્યા 2 વાગ્યા એટલે બેન ઓફ થઈ ગઈ એટલે અમન બધાને ગાડ્યા બારે તમે બારે લો પાસે બેન ને અમે રેડી કરશો તો કે રેડી પાછો 2:30 વાગે એટલે પોતે કીધું કે બેન ઓફ થઈ ગઈ પોતે ઓક્સિજન ઉપર લઈ જા મેં કીધું તમને હમી હોવે અમે રાતે 9 વાગે કીધું બેન ને ઓપરેશન કરો બ્રો અમારે બેન રાતની બીમાર છે અને તમે ઓપરેશન આવતા અમે તમે કીધું ના કે છુટકારો થઈ જશે એટલે સાહેબે મોન્યું નહીં એટલે હવે સાહેબ પાછા ભાગી ગયા આપણને હવે ખાતા નથી। હવે તમે શું કરવા માંગો છો અમે સાહેબ આગળ લડવા માંગે અત્યારે કૃષ્ણ હોસ્પિટલમાં અમે મરી ગયું છે કે પછી એમની માં મરી ગઈ શું છે 2 બાળકે મરી ગયો અને એની માય મરી ગઈ 2 કયું દવાખાનું છે કૃષ્ણ હોસ્પિટલ અમે કીધું તમે ઓપરેશન કરીને દોરો બાળક ભલે ઓફ થઈ ગયું પણ એની માં બચે પણ બાળક ઓફ છો તો એની માં તો બચે ને દવાથી બચે તો કે ના એ તો છુટકારો થઈ જશે ડોક્ટર 10 વાર આવ્યો છુટકારો કે થઈ જશે ભાઈ તો આમાં 2 મરી ગયા છે 2 મરી ગયા। હવે શું કરવા માંગો છો હવે અમે આગળ લડવા માંગા। પ્રતાપભાઈ બાજુભાઈ છો કાલે મારા કાકાના છોકરાના ઘર છે ક્રિષ્ના હોસ્પિટલ થરાદની અંદર 9 વાગે રાત્રે દાખલ કરવામાં આવ્યા હતો। જો આજના પણ 4 થી 5 વાગી ગયા છે અને એમને કીધું કે ભાઈ અડધો કલાક પોણો કલાક જે આજે મૃત્યુ પામ્યા છે। આવા ક્રિષ્ના હોસ્પિટલ થરાદ અને આટલા કેટલા પણ દવાખાના ધમધમી રહ્યા છે એના માટે પણ એક સાજો પત્રકાર ભાઈઓને પણ હું વિનંતી કરું છું કે આવા ડોક્ટરો એમને જો અમારા પરિવાર તરફથી ખુલ્લેઆમ કહેવામાં આવ્યું હતું કે ભાઈને ઓપરેશન કરવું હોય કે જે તે કરવું અમે તૈયાર છો છતાં અમારા કાકાના છોકરાના ઘરથી અત્યારે મૃત્યુ પામ્યા છે એનું કોઈ અત્યારે કશું કાંઈ પણ નથી છતાં કોઈ એફઆઈઆર દાખલ હજી કરવામાં આવી નથી। આજ સમયે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી અને અહીંથી અમને એવું કહેવામાં આવે છે કે તમે સરકારી હોસ્પિટલ લઈ જાઓ। તો આના માટે શું કરવું હવે તમારા પત્રકાર ભાઈઓને વિચાર કરવાનો છે કે આના શું નિયમો છે કઈ રીતે છે કઈ દવા વાપરવામાં આવે છે અને કેમ બેન મૃત્યુ પામે છે અને અમને સાચો આવો ન્યાય તો છે અને અમારે માગણી જ મળવી જોઈએ અને આવા કસાઈ દવાખાને દરેક ભાઈઓ હોય છે એમને નમ્ર વિનંતી છે કે આવા હોસ્પિટલથી ચેતજો
કૃષ્ણા હોસ્પિટલ થરાદની અંદર તમે ચેતી જજો કે આ એક તો બેન ગઈ પણ વારસાગતમાં આવી કોઈ બેને બીજી ન જાય બાળક ઓપરેટ છે અને બાળક બી અંદર ઓફર છે નહીં તો એમને ખામી છે ને તમે શું કરશો? અમે આગળ પગલા ભરીશું તો સુધી અમે લાશ નહીં ઉપાડીએ.